વહુ પણ કંઈ કામ નહીં કરી દે. ભાઈ સાચી વાત છે, જમાનો બદલાઈ ગયો છે. અત્યારનું તો કાંઈ કહેવાતું નથી. મા બાપની સેવા કરવાની, સાસુ સસરાને આમ વડીલોને માન દેવાનું, એવું અત્યારની પ્રજાને છે જ નહીં. અમે તો છે ને અમારા સાસુ સસરા સામે બોલતાય નહોતા કોઈ દિવસ, પૈડો બોલ ઝેલતા હતા. અમારા સાસુ ઉઠે ને એની પહેલાં અમે ઉઠી જતા હતા. પણ અત્યારની પ્રજાને તો ક્યાં કાંઈ છે જ. આવું કેટલા સાંભળીને મોટા થયા છે. છે ને હરેક જનરેશનને એમ હોય કે અમે જ મહાન, અમે જ બહુ સહન કર્યું. તમને ખબર જ નથી તમે નેક્સ્ટ જનરેશનને કેટલી હેરાન કરી છે, રાઈટ? પણ આ ક્યાંક તો સ્ટોપ થવું જોઈએ ને. એટલે આપણી જનરેશન એવી છે ને કે જેને સેવા કરી પણ છે અને જેને સેવા મળવાની પણ નથી, અને એ પ્રેમથી સ્વીકારી લેવાનું કે આપણે કરાવી પણ નથી. એ પણ એક્સપેક્ટેશન હોય તો મે બી આપણે આપણા છોકરા છોકરીઓ પાસે પણ હોવી જોઈએ, જે ના જ હોવી જોઈએ. આમ ભગવાન કરે કે બધાના હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી જ રહે, પછી બધા જતા રહે એટલે કોઈને સેવા કરવાનો ટાઈમ જ ના મળે, રાઈટ? વારો જ ના આવે. પણ ઇનકેસ પણ જો તમારી સેવા કોઈ કારણોસર કરવાની હોય તો એ તમારો દીકરો ને દીકરી કરે. શું કામ એને પારકી પ્રજા પાસે આપણે આટલું એક્સપેક્ટેશન રાખીએ છીએ? અને જ્યારે આ વસ્તુ આપણે સમજી જશું ને ત્યારે દુનિયાના બધા જ વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે અને ફન એડલ્ટ કેર ચાલુ રહેશે. કેમ કે તમે એટલા આમ લાઈક રિસ્પોન્સિબિલિટીના એક્સપેક્ટેશનના પોટલા નાખી દીધા હતા ને કે ઘણી વખત માણસ એમાં ફેલ પણ થઈ જાય, રાઈટ? એટલે મારે કોઈ પાસે સેવા નથી કરાવવાની. અહીંયા તો છે ને ઊંધી ગંગા વહેવાની છે. હું મારી ઓ પગ ઉપર પગ ચડાવીને બેસું, કરશે મારો દીકરો. દીકરા હોય શું કામ? માની સેવા કરવા. નહીં, સમજી ગયા હું શું કહેવા માંગુ છું.